સુરત શહેરમાં વરસાદ યથાવત. પાલ ખાતે આવેલ કેનાલ રોડ પર અવધપુરી સોસાયટીના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. વરસાદ બંધ થતાં નથી ઓસર્યા પાણી. સુરત મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિકોમાં ભારે રોષ સર્જાયો છે. સ્થાનિકોનો ફોન પણ નથી ઉપાડતા નેતાઓ. ઘરવખરીનો સામાન બગડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 2 દિવસથી અવધપુરી સોસાયટીમાં પાણી ભરાયા છે. પીવાના પાણીની પણ હાલાકી ભોગવી રહ્યા સ્થાનિકો. જ્યારે હોડીના સહારે સોસાયટીના લોકો જીવી રહ્યા છે, ત્યારે તંત્રનું આ તરફ ધ્યાન જાય તે ખૂબ જ જરૂરી છે. પાણી અહીંયા નીકળવાનો એ નથી, નિકાલ નથી પાણી નીકળવાનો, એટલા માટે અહીંયા પાણી ભરાઈ જાય છે, પણ એ લોકો કોઈ આવતા નથી અહીંયા જોવા હારું. તો પાણી કેમનું પછી નીકળે નહીં તો અહીંયા કેમનું હોવાનું ખાવાનું કઈ નહીં મળે. કેટલા સમયથી પાણી છે ને પાણી કેટલા સુધી ભરાયા હતા? પરમ દિવસના પાણી ભરેલા છે, 3 દિવસથી આજે પાણી ભરેલા છે. 3 દિવસના પાણી ભરેલા છે. ખાવાનું નહીં, પીવાનું નહીં, દૂધ મળે, કઈ નહીં મળે. કાં લેવા જઈએ? અધિકારી કે નેતા કોઈ આવે છે? કોઈ આવતું નથી અહીંયા, કોઈ આવતું નથી. બધાને બહુ પાણી થાકી ગયા અને મોટી ગાડીઓ વાળા, 4 વ્હીલ વાળા બહુ જ હેરાન કરે છે અમને. ઘરમાં પાણી પહેરી જાય છે. શું કરીએ હવે? કોઈ જોવા નહીં આવતું.